રિટાયર્ડ થઈ ગયો છું. એકવાર કલ્યાણ જ્વેલર્સના અદ્યતન શોરૂમમાંથી હું અને મારા પત્ની 5 મિનિટમાં બહાર નીકળી ગયા. બહાર આવીને જોયું તો આ શું? શોરૂમની સામે કાર પાસે ચલણની રસીદ બુક લઈ ટ્રાફિક પોલીસ ઊભો હતો. અમે ગભરાઈ અને તેને કહ્યું, ભાઈ, માંડ 5 મિનિટ અંદર ગયા હતા, આ વખતે જવા દ્યો ને. એ બોલ્યો, બધા માણસો અમને આમ જ કહે છે, 1000 રૂપિયા દંડ થશે ને પછી જ સમજાશે. મેં કહ્યું, હું રિટાયર્ડ માણસ છું, મારી ઉંમર, સફેદ વાળની તો શરમ રાખો. પહેલા એ ન માન્યો પણ પછી બોલ્યો, લાખોની ગાડી ફેરવો છો, જ્વેલરી ખરીદો છો અને પછી પાછા કરગરો છો, તમારી ઉંમર જોઈ, ઠીક છે, ચાલો, માત્ર 200 રૂપિયા આપી દો. મેં પૂછી લીધું, આ 200ની રસીદ તો મળશે ને? પેલાએ ના પાડી કહ્યું, કાયદાથી કામ કરવું હોય તો 1000 થશે. મેં દલીલ કરી, એમ કેમ ચાલે, રિસિપ્ટ તો આપવી જ પડે ને? અને પછી તો મેં દલીલોનો એવો મારો ચલાવ્યો કે પેલો પોલીસ ખૂબ ખીજાયો અને બોલ્યો કે બહુ કાયદાની વાત કરો છો ને, તો હવે તમને કાયદાઓ બતાવું. એક મિરર તૂટેલો છે, પાછળની નંબર પ્લેટ બરાબર નથી, પીયુસી પણ નથી, હવે તો દંડ 4000 થશે. મેં મારી પત્નીને કહ્યું કે આ ભાઈને સમજાવને. પાછી મારી પત્ની સાથે પણ ચર્ચા અને રકઝક ચાલી. આમને આમ પોણો કલાક જેટલો સમય થઈ ગયો. એટલી વાર માંગ તો સિટી બસ આવી. વાસ્તવ માંગ એ કાર અમારી હતી જ નહીં. અમે તો બસમાં ચડી ગયા. પોલીસ બિચારો અમને જોતો જ રહી ગયો. હવે આવી તો 1000 રીતો છે રિટાયરમેન્ટ માંગ ટાઈમપાસ કરવાની. બોલો, સમય પસાર થઈ જાય કે નહીં? વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ વાર્તા ગમી હોય તો લાઈક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.